સોસાયટીમાં એન્ટર થતા જ અમે એકદમ શાંતિ લાગે, પીસફુલ લાગે. અને આગળ ફ્રન્ટમાં એક ગાર્ડન છે, મિડલમાં એક ગાર્ડન છે, સરસ લાગે છે. ગ્રીનરી સરસ છે. એટલે ચાલ્યા રાખે. સોસાયટીમાં છોકરાઓ બાળક રમવાની મજા આવે, રમવાની બહુ મજા આવે. છોકરાઓ રમે કેવું પીસફુલ, કઈ મગજમારી જેવું નહીં, કઈ બીક જેવું ના લાગે. સિક્યુરિટી સારી, કોઈ જાતનું પેલી નહીં, બીક જેવું નહીં, છોકરાને બીક જેવું નહીં. આ બધું સારામાં સારી વસ્તુ. અને છોકરાઓને સ્કૂલની વેન બી આવે છે, પાર્કિંગ, રસ્તા, રોડ કેટલા ક્લીન રાખે છે. મેન્ટેનન્સ વેલ મેન્ટેનન્સ કરે છે. અને બંને બાજુ ગાડીઓ એમ પાર્કિંગમાં તો મિડલમાં જતી રહે ગાડી, એટલા ખુલ્લા રસ્તા છે. બીજી સોસાયટી કરતા અને સિક્યુરિટી બી બહાર ચેકિંગ કર્યા વગર કોઈને અંદર એન્ટ્રી ના થવા દે. સરસ રહેવાની પીસફુલ જગ્યા છે. અને ગાર્ડનમાં તમારે જો મેન્ટેનન્સ એ કરે છે, પણ બધું સારામાં સારું કરે છે, વેલ મેન્ટેન. અને દરરોજ રસ્તા સાફ કરવા આવે છે, સારું વસ્તુ કરે છે. પાણી છોટે પાછા ગાર્ડન, જો આપણે છોકરો કેટલો સરસ રમાય ને એની મેં જાતે રમે હોય તે. પછી સાયકલો પણ બધે કરે, ક્રિકેટ રમે છે, બધા છોકરા રમતા હોય, બધું કરતા હોય, એટલે ચાલે. અને બીક જેવું બિલકુલ સહેજે જેવું લાગે નહીં તમને કે આ સોસાયટીમાં આપણે એકલા છે, બધું ફેમિલી જેવું લાગે આપણને, એ રીતનું હોય. એટલે બધા બેસે છે. જલેબી છે, જલેબી બેસતા હોય બધા ઉંમર વાળા છે, આગળ ફ્રન્ટમાં બેસતા હોય, અને વાતચીત તો બધા આપણે ચાલતા હોય તો પણ એ લોકો બોલાવે આપણને કે કેમ છો, સારું છે. અને સેફટી બી છે, સેફટી બી સરસ છે. આપણું છોકરું એકલું રમતું હોય તો બીક જેવું સેજ બી લાગે નહીં તમને.